સ્વાગત સ્વાગત સ્વાગત. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. સરાસરીનું આપણું પ્લે લિસ્ટ છે, એની અંદર 3 વિડીયો મેં ઓલરેડી મૂકી દીધા છે. આજે ભાગ ચોથો, કે જેની અંદર પણ આપણે જે 3 પાર્ટમાં જોયા એના કરતાં આપણે વિશેષ દાખલા છે આ ચેપ્ટરની અંદર, અને જે કંઈ નવી પેટર્નો છે અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે એ બધું આ વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ. તો ધ્યાનથી આ વિડીયો આપણે સમજશું. ઠીક છે, ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. પેલી રકમ તરફ આગળ વધા જાય. 39 વિદ્યાર્થીઓની કુલ ઉંમર 780 વર્ષ થાય છે. ત્યારબાદ એવું કીધું છે કે જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર 21 વર્ષ થાય છે. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? ભાગ 3 ની અંદર, ભાગ 2 ની અંદર ઘણા બધા આ પેટર્નમાં મેં તમને દાખલા શીખવાડેલા છે, પણ આમાં નવું શું છે? તો આપણે અત્યાર સુધી આવું કરતા હતા કે 39 વિદ્યાર્થીઓ હોય અને અહીંયા આપણી સરેરાશ આવતી, એની સરેરાશ આટલી છે. પણ આ રકમમાં કંઈક જુદું છે. તમે જો અહીંયા લખ્યું છે કે 39 વિદ્યાર્થીઓની કુલ ઉંમર 780 વર્ષ થાય છે. આ 780 વર્ષ છે એ સરાસરી નથી, સરવાળો આપેલો છે ને. તો આપણે લખવું પડે સૂત્રમાં 39 વ્યક્તિ સરવાળો 780, તો ખાલી ખાનું આપણું આ રહી જાય. રેડી ને? તો ત્યાં આપણી એવરેજ આવે. હવે અહીંયા છેદ ઉડાડો તો 39 દુ 78 થાય. તો આપણી સરેરાશ છે 20 વર્ષની થઈ જાય. રેડી? હવે બીજો બનાવ એવો બનાવે છે કે જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો 39 હતા ને એની બદલે હવે 40 વ્યક્તિ થઈ જાય. શિક્ષક એડ થયા અને ત્યાં આપેલું છે સરાસરી 21 વર્ષ થાય. સરાસરીમાં 21 નાખ્યા. હવે સરવાળો કેટલો થાય એ આપણે શોધી લઈ. એટલે આપણે પાસે અહીંયા જે કાંઈ છે એ આપણને સરવાળો છે એ મળી જાય. રેડી? તો 21 ગુણ્યા આપણે 40 કરવા પડે. 0 તો મેં મૂકી દીધો, 4 એકુ 4 ને 4 દુ 8. તો 840 છે એ નવો સરવાળો મને મળે. ક્લિયર? તો પહેલા સરવાળો 780 હતો, હવે 840 થયો. 840 શું કામ થયો? શિક્ષક એમાં એડ થયા. તો આપણો તફાવત છે એ શિક્ષકની ઉંમર હોય. 0 માંથી 0 કાઢીએ એટલે 0. હવે અહીંયા દસકો ન લેવો હોય તો 78 થી 84 સુધી ગણાય. 79, 80, 81, 82, 83, 84. સીધો આન્સર આવે 6. તો આપણા શિક્ષક છે એ 60 વર્ષના હોય એવો આપણો આન્સર ઓપ્શન સી ની અંદર છે. તો જો આ 780 ને આપણે અહીંયા જો લખીએ, આ 780 છે ને અહીંયા લખી નાખીએ તો દાખલો આપણો ખોટો પડે, બીજી વાર કરવો પડે. એટલે રકમ છે એ ખાસ ધ્યાનથી વાંચી અને જે વસ્તુ જ્યાં આપી હોય ત્યાં જ આપણે રાખવાની હોય. ચાલો, દશાંશ અપૂર્ણાંકના કંઈક અંકો છે અને એ સંખ્યાઓની સરાસરી આપણે શોધવાની છે. શોધવાની છે. તો સરાસરીનું સૂત્ર છે આપણું બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, અને એ ગોતો એટલે આપણને અહીંયા એવરેજ, સરાસરી, સરેરાશ કે મધ્યક બધા એક જ નામ છે. રેડી? એ મળે. તો સરવાળો શોધીએ આપણે. 1.1, 0.11, પછી 0.00, પછી 1.01, પછી છે 0.1. અહીંયા 0 મૂકી દઈ ને અહીંયા 0 મૂકી દઈ, અને અહીંયા આવ્યા 2, 1, 2 ને 3, અને અહીંયા આવશે 2. સરવાળો આવ્યો 2.32. અને સંખ્યા કેટલી હતી? 1, 2, 3, 4 ને 5, એના છેદમાં 5. રેડી?
હવે આ જે 2.32 છે ને, આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 232 પોઈન્ટનો એકડો અને પછી 2 જીરો એવી રીતે લખાય. તો અહીંયા 232 પોઈન્ટનો એકડો 2 જીરો. રેડી? હવે છેદમાં 5 છે. ક્લિયર? હજી હું છેદમાં અહીંયા જો 2 વડે ગુણું તો ઉપર 2 વડે ગુણી નાખું તો નીચે 1000 થઈ જાય. રેડી ને? તો દશાંશ અપૂર્ણાંકમાં આપણને ફેરવવાની મજા આવે. હવે ગુણાકાર કરો. 2 દુ 4, 2 તેરી 6, પછી 2 દુ 4, છેદમાં 100 પંચા 500 ને 500 ગુણ્યા 2 એટલે 1000. હવે આપણો આન્સર આવી ગયો 4, 6, 4. આ 3 આંકડા થઈ ગયા, પછી પોઈન્ટ, પછી 0. 3 મીંડા છે એટલે 3 આંકડા પછી 0, 464. એવો આપણો આન્સર ઓપ્શન બી છે. ક્લિયર છે? આ તો સિમ્પલ દાખલો હતો. થોડુંક આમાં નવીન એવું હતું કે ભાઈ આ પોઈન્ટની જે મગજમારી છે, દશાંશ અપૂર્ણાંક જેને પાવરફુલ આવડતું હોય એને કોઈ પ્રોબ્લેમ જ નથી. અને એના પણ વિડીયો છે આપણે ઓલરેડી મૂકેલા છે. તો અહીંયા પણ આપણને x ની કિંમત છે એ શોધવાનું કીધું છે. -4, 0, 3, -1 અને x ની સરાસરી જો 0 હોય તો x ની વેલ્યુ છે આપણે શોધવાની છે. સરાસરી તો 0 છે એટલે સરાસરીમાં આપણે 0 મૂકી દીધા. ઉપર બધાનો સરવાળો હોય. -4 + 0 + 3 + -1 + x. અને સંખ્યા ટોટલ આપણી પાસે છે 1, 2, 3, 4 ને 5. એટલે છેદમાં આવશે 5. હવે સમીકરણના નિયમ પ્રમાણે આ 5 છે એ ભાગાકારમાં છે એ બરાબરની આ સાઈડ આપણે લઈ જઈએ તો ગુણાકારમાં થાય. એટલે 0 × 5 બરાબર -4 + 0 + 3 પ્લસ માઇનસ થાય -1 પ્લસ x. રેડી? તો 0 × 5 એટલે તો 0 થઈ જાય. -4 ને 0 એટલે -4. -4 માં +3 નાખો એટલે -1. -1 ને -1 એટલે -2 + x. જો આ ખબર ના પડે ને તો આપણે અહીંથી આ આખું સ્ટેપ છે, રેડી, એ આપણે અહીંયા લખીએ છીએ. -4 + 0 + 3 -1. એક જ મિનિટ, આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ જ કરતા જઈએ. આ -2 ક્યાંથી આવી ગયા ને એ આપણને ખબર પડી નથી. રેડી? એટલે આપણે શું કરશું, ફરીથી જો ડિટેલમાં પાછું બહુ સમજાવવું પડે. ડિટેલમાં બહુ સમજાવવું પડે. ચાલો ડિટેલમાં સમજીએ. -4 + 0 + 3, અહીંયા પ્લસ માઇનસની નિશાની એટલે ગુણાકારના નિયમમાં માઇનસની નિશાની રહે. -1 પ્લસ x. હવે આનો ખાલી સરવાળો કરો, બાકી બધું એમ રાખો. અહીંયા -4 + 3 -1 + x. રેડી? હવે 0 બરાબર આનો હિસાબ કરો. મોટાની નિશાની અને અલગ નિશાની એટલે બાદ બાકી થાય. 4 માંથી 3 જાય તો 1 -1 + x. હવે 0 બરાબર સરખી નિશાની એટલે સરવાળો થાય. નિશાની મોટા અંકની, બે આંકડા સરખા છે એટલે સરવાળો કરો. નિશાની માઇનસ પ્લસ x. રેડી? હવે આ -2 છે એને તમે બરાબરની આ બાજુ લઈ આવો તો +2 થાય. 0 + 2 બરાબર x. તો 0 + 2 એટલે 2 અને x બરાબર x. તો x ની વેલ્યુ આપણને મળી ગઈ. શું મળી? x બરાબર 2. એવો જવાબ છે આપણો ઓપ્શન બી. ચાલો આગે बढ़ा जाए. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 100 છે. 5 વર્ષ પહેલા તેમની સરેરાશ ઉંમર કેટલી હશે? ચાલો ચાલો ચાલો, દાખલો કરવામાં આળસ નહીં કરતા દાખલો શરૂ કરીએ. 10 વિદ્યાર્થીની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 10 વિદ્યાર્થી હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 100 વર્ષ છે. સરવાળો છે તો સરવાળાની જગ્યાએ મુકાય
તો હવે આની આપણને ખાલી ખાનું રહે ને એવરેજ મળે, એક મીંડું કટ કરો એટલે સરાસરી 10 ની થાય. રેડી? તો બધાય વિદ્યાર્થી આપણે એવું માનવું પડે કે બધાય વિદ્યાર્થી 10 વિદ્યાર્થી 10 વર્ષના હોય તો સરવાળો તો એની સરેરાશ છે 10 હોય. રેડી? હવે 5 વર્ષ પહેલા તેમની સરેરાશ ઉંમર કેટલી હોય? તો 5 વર્ષ પહેલા બધાય 5 વર્ષ નાના હોય. એટલે 10 માંથી 5 કાઢો એટલે આપણો આન્સર આવશે 5 વર્ષ. સરેરાશ ઉંમર કેટલી હોય? સરેરાશ ઉંમર એટલે સરેરાશ બધાયમાંથી 5 ઘટાડવાના. તો સરેરાશ ઉંમર પણ 5 વર્ષ ઘટી જાય. જવાબ આવશે ઓપ્શન બી. ખાલી રકમ સમજવાની વાત છે, બાકી બીજું આ દાખલાની અંદર કાંઈ નવીન નથી. 4:5:6 ના પ્રમાણમાં 3 સંખ્યાઓ છે અને તેની સરેરાશ 25 છે, તો મોટી સંખ્યા કઈ? પહેલી સંખ્યા 4x, બીજી સંખ્યા 5x, ત્રીજી સંખ્યા 6x. 3 સંખ્યાઓ છે, છેદમાં 3, સરેરાશ 25 છે, સરેરાશ 25. આનો આની સાથે ગુણાકાર થાય તો 25 તેરી 75 બરાબર 4 ને 5 9, 9 ને 6 15x. 15 ને ગુણાકારમાંથી ભાગાકારમાં જવા દો તો x મળે. 15 पंचा 75, 5 बराबर x. अभी इधर अपन ने पूछा है, इधर अपन ने कहा है, इधर यहाँ पे लिखा हुआ है बड़ी संख्या कई, मोटी संख्या कई, बिग नंबर, व्हाट इज द बिग नंबर? तो 4x 5x 6x में 6x है ने मोटी संख्या कहवाय. तो 6x, 6 ગળાનો 6 ગળો, નિશાની નથી એનો ગુણાકાર, એકસડો આપણને આ મળ્યો 5. 6 पंचा. હવે ભાઈ પાડો ન બોલવો પડે. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 6. સીધું હોય 6 पंचा 30. ઓપ્શન એ. ક્લિયર? જોઈએ આગળ. 25 સંખ્યાની સરાસરી 18 છે. તેમની પ્રથમ 12 સંખ્યાની સરાસરી 14 છે. છેલ્લી 12 સંખ્યાની સરેરાશ 17 છે. તો 13મા ક્રમની સંખ્યા શોધો. રેડી? રેડી? રકમ એવું કઈ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. રેડી? 25 અહીંયા 25 લીટા છે, આની સરેરાશ 18 છે. એટલે બધી સંખ્યા 18 18 18 હોય એવું આપણને કીધું. હવે એમાં એવું કીધું છે કે અહીંથી અવડિયા 12, અહીંથી અવડિયા 12. રેડી? હવે ગણવાની નથી, તમે ખાલી ધ્યાન દો. બરાબર? પહેલી 12 ને છેલ્લી 12 એની સરાસરી પણ રકમની અંદર આપેલી છે. આપણને આ 13મા નંબરની સંખ્યા કઈ હોય એ આપણને પૂછેલું છે. 13મા નંબરની સંખ્યા કઈ હોય એ આપણને પૂછેલું છે. આ રકમ છે. રેડી? હવે જો દાખલો કરીએ સિમ્પલ. 25 સંખ્યાની સરેરાશ 18 છે. તો સંખ્યા 25, સરેરાશ 18. તો આપણે 18 ગુણ્યા 25 કરવા પડે. 18 દુ ને 36 થાય ને 18 પંચા 90 થાય. 9 ને 6, 15 નો 5 વધી 1, 3 ને 1 4. એનો સરવાળો આવશે 450. આપણને આ એક વેલ્યુ મળી ગઈ છે. આની વેલ્યુ તમારે ઉપયોગમાં લેવાની હોય. રેડી? હવે આ જે સરવાળો છે ને આ 25 સંખ્યાનો છે. આ જે સરવાળો છે આ નીચે જે 25 સંખ્યા આપેલી છે 25 એ 25 સંખ્યા ભેગી કરો સરવાળો 450 થાય. હવે બીજી કન્ડિશન કે 12 સંખ્યાની સરેરાશ 14 છે. પહેલી 12 સંખ્યાની. રેડી? તો એનું આપણે ગોતી લઈએ. 12 સંખ્યાને સરેરાશ 14. અહીંયા આપણે એનો ગુણાકાર કરવો પડે. 12 ગુણ્યા 14. 12 એકુ 12 ને 12 ચોક 48. એટલે એનો સરવાળો આવશે 168. આ કઈ પહેલી 12 સંખ્યા છે એનો સરવાળો આ 168 છે. હવે નવી કન્ડિશન જોઈ.
છેલ્લી 12 સંખ્યાની સરેરાશ 17, તો એ પણ શોધી લઈ. આ છેલ્લી 12 સંખ્યા સરેરાશ કેટલી? 17. રેડી? તો અહીંયા આપણે 17 ગુણ્યા 12 કરવો પડે. 17 એકા 17 અને 17 દુ 34, 4 7 ને 3 10 ને 1 204. આનો સરવાળો આવ્યો આપણી પાસે 204. એ કઈ સંખ્યા? છેલ્લી 12 સંખ્યા છે એનો સરવાળો આપણી પાસે આટલો છે. હવે જોવો જી, આ પેલી 12 અને છેલ્લી 12 એટલે 24 સંખ્યા થઈ. તો 24 સંખ્યાનો સરવાળો શું થાય? 168 પ્લસ 204. 8 ને 4 12, 6 ને 1 7, 2 ને 1 3. તો આ જે 372 સરવાળો છે એ આ મને 24 સંખ્યાનો મળ્યો. 24 સંખ્યા કઈ 24? આવડિયા 12 અને અવડિયા 12. ક્લિયર? તો હજી એક સંખ્યા ઘટે, એ આપણી 13મા નંબરની સંખ્યા હોય, કારણ કે પેલી 12 ને છેલ્લી 12 નો સરવાળો આ થયો. અને 25 એ 25 નો સરવાળો આપણી પાસે હતો. 25 એ 25 નો સરવાળો આપણી પાસે હતો. ક્યાં હતો? તો પિંક અક્ષર વાળો 450 છે એ આપણો 25 વાળો સરવાળો હતો. તો આપણે એ 450 માંથી આપણે 24 સંખ્યાનો સરવાળો બાદ કરી નાખીએ તો આપણને 13મા નંબરની જે સંખ્યા હતી એ આપણને આરામથી મળી જાય. 10 માંથી 2 જાય તો 8, 4 માંથી 7 નો જાય, અહીંયા 3 ને 14, 14 માંથી 7 જાય તો 7, 3 માંથી 3 જાય તો 0. 78 એ આપણી 13મા નંબરની સંખ્યા હોય. જો થોડુંક ન સમજાણું હોય તો વિડીયોને પાછો બેક લ્યો અને ફરીથી જુઓ, આરામથી દાખલો સમજાઈ જશે. 4 બાળકોની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. 4 બાળકોની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. તો 5 વર્ષ પછીની ઉંમર એની સરેરાશ કેટલી થાય? 4 બાળકોની હાલની ઉંમર નો સરવાળો 40 વર્ષ છે. 4 બાળકો એની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. તો 4 દાણ 40, સરેરાશ એની 10 વર્ષની હોય. 5 વર્ષ પછી 5 વર્ષ પછી 5 વર્ષ પછી આ બધાય મોટા થાય તો બધાય સંખ્યામાં 5 5 ઉમેરીએ તો નવી સરેરાશ 15 વર્ષ થઈ જાય. આગળ પણ એક મેં દાખલો આવો કરાવી દીધો, એ ભૂલાઈ ગયો હોય તો ફરીથી આપણે યાદ કરાવવા માટે આ નવો દાખલો મૂકેલો છે. ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ થશે. ચાલો, 3 બાળકો તથા માતા અને પિતા ની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. 3 બાળકો, માતા અને પિતા, તો આ ફેમિલીની અંદર 5 વ્યક્તિઓ છે અને 5 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. તો બધાયને ભેગા કરી અને ઉંમરનો સરવાળો કરો તો 5 તેરી 15 અને પાછળ મીંડું, જેને આપણે જીવડું કહીએ છીએ, જીવડું, આ સરવાળો મળ્યો આપણને. કોનો? એ 5 5 વ્યક્તિની ઉંમરોનો. આમાં અહીંયા લખ્યું છે કે 3 બાળકો અને પિતાની સરેરાશ ઉંમર 32 વર્ષ હોય. 3 બાળકો અને પિતા એટલે 4 વ્યક્તિ થયા અને સરેરાશ છે 32 છે. તો 4 દુ 8 ને 4 તેરી 12. આ 4 વ્યક્તિનો સરવાળો 128 થયો. હવે મમ્મીની ઉંમર જ ગોતવાની હોય તો 150 માઇનસ 128, અહીંયા 10, અહીંયા 4, 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2 અને અહીંયા 0. 22 વર્ષના મમ્મી હોય અને એવો જવાબ છે ઓપ્શન એ. ક્લિયર? સાવ સિમ્પલ. એટલે જેમ રકમમાં આપ્યું છે એમ આપણે આગળ વધતું જવાનું છે. ચાલો આગળ. ABC ના સરેરાશ રન 56 છે. ABC ના સરેરાશ રન 56 છે. જો A અને B સરેરાશ રન 50 તેમજ A અને C ના સરેરાશ રન 62 હોય તો એના રન કેટલા?
એ બી અને સી ના સરેરાશ રન 56 છે. તો 3 જણા આપણે વાત કરીએ છીએ એ બી અને સી ની, અને રન છે 56 છે સરેરાશ. તો કુલ સરવાળો આપણને અહીંયા મળે 6 તેરી 18 નો આંકડો વધી 1 5 તેરી 15 ને 16. આ એબીસી ના ત્રણેયના રન થયા. પછી અહીંયા લખ્યું છે એ બી ના રનની સરેરાશ રન 50. તો વ્યક્તિ થયા 2 અને સરેરાશ 50. અહીંયા વાત હાલે છે એ અને બી ની, તો એનો સરવાળો થયો 100 રન. પછી આગળની વાત કરીએ તો એ અને સી ના સરેરાશ રન 62 હોય. તો એ અને સી ની વાત આપણે કરીએ, સરેરાશ રન 62 છે, વ્યક્તિ 2 છે, તો 2 દુ 4, 6 દુ 12, એનો સરવાળો આપણને 124 રન મળે. રેડી? હવે આપણને પૂછ્યું છે કે એના રન કેટલા, 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 એના રન કેટલા. તો આની અંદર અને આની અંદરનો સરવાળો કરો તો 100 + 124, 4 ને 2 ને 2, 224 રન થયા. પણ આની અંદર એ છે એ 2 વાર આવી ગયા. સરવાળો કોનો થયો? એ બી એ સી. આમાં એ કેટલી વાર આવ્યો? 2 વાર. રેડી? હવે આપણી પાસે એ બી સી નો સરવાળો તો આ છે. એ આમાંથી બાદ કરી નાખો એટલે એક વાર એ નીકળી જાય ઓટોમેટિક. રેડી ને? એ બી અને સી નો સરવાળો આપણે છે એ આખાના સરવાળામાંથી આપણે બાદ કરીએ તો અવળો એ નીકળી જાય. 224 માંથી 168 આપણે કાઢવાના છે. તો શું થશે? અહીંયા થશે 14, અહીંયા થશે 1. 8 ને 6 14, અહીંયા થશે 11, અહીંયા થશે 1. 6 ને 5 11, એટલે 56. એને રન કરેલા હોય 56. જવાબ આવશે બી. એ જવાબ આવશે બી. જવાબ આવશે બી. તોતા મેના કી કહાની. બી માંથી આપણે પંખી બનાવ્યું, એને આપણે ઝાડવા ઉપર પણ બેસાડ્યું. ક્લિયર? ચાલો. 5 બાળકોની 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. તો તેઓની હાલની સરેરાશ ઉંમર ખાલી જગ્યા થાય. રેડી? હવે જો આ થોડોક વેરાયટી વાળો દાખલો છે, આપણે કહી શકીએ. ક્લિયર? આ આપણો વેરાયટી વાળો દાખલો છે, એમ આપણે કહી શકીએ. ધ્યાનથી રકમ સમજો કે 5 બાળકો છે. 5 બાળકો છે. 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. તો તેઓની હાલની સરેરાશ ઉંમર કેટલી થાય? રેડી? 5 બાળકો છે, સરવાળો છે 45 વર્ષ છે, તો સરેરાશ થાય 9. રેડી? રેડી? હવે આ 5 વર્ષ પહેલાની વાત છે. તો અત્યારે શું થાય? અત્યારે શું થાય? 5 વર્ષ પહેલા આપણે જેવડા હોય, અત્યારે એનાથી નાના હોય કે મોટા હોય? નાના હોય કે મોટા હોય? હાલની ઉંમરની સરેરાશ આપણને પૂછી છે. તો આ જે આપણો હિસાબ જે કાંઈ આપણે અહીંયા કર્યો ને, આ પહેલાનો છે. તો અત્યારે આપણે મોટા હોય એટલે આની અંદર પ્લસ કરવા પડે. તો 9 ની અંદર કેટલા પ્લસ કરવાના? 5 વર્ષ. કારણ કે 5 વર્ષ નહીં, 3 કરવાના. પેલા 3 વર્ષની વાત ચાલતી હતી, તો આપણે અહીંયા પ્લસ પાછા કેટલા કરવાના? 3 વર્ષ. તો 9 ને 3 કેટલા થશે? 12 વર્ષ. એવો આપણો આન્સર એ છે. જોઈએ આગળ. કોઈ એક સંખ્યા અને તેના વર્ગની સરાસરી
તે સંખ્યાથી 5 ગણી છે તો તે સંખ્યા કઈ? કોઈ એક સંખ્યા ધારી લ્યો x અને તેનો વર્ગ એટલે કે x નો વર્ગ, એની સરાસરી એટલે આનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો એટલે સરાસરી મળે. ઈ સરાસરી તે સંખ્યાથી 5 ગણી છે એટલે 5 ગણી છે એટલે ઈ સંખ્યા x હતી ને એનાથી 5 ગણી છે. સમીકરણ મળી ગયું. તો આપણે x છે એ આપણે શોધવાનો છે. તે સંખ્યા કઈ? તો આપણે x ધારી દીધી તો આપણે x ની વેલ્યુ શોધીએ એ આપણો આન્સર થાય. આ બગડો છે ભાગાકારમાં છે એને આપણે ગુણાકારમાં લઈ લેવો પડે. 5x ગુણ્યા 2 બરાબર x વત્તા x નો વર્ગ. ક્લિયર? અહીંયા થશે 5 દુ 10x બરાબર x વત્તા x નો વર્ગ. x છે ને આ બાજુ લઈ આવો તો માઇનસ થાય. આ x ને આપણે આ બાજુ લઈ જાવો છે તો 10x માઇનસ x બરાબર x નો વર્ગ. આમ 10x માંથી x જાય એટલે 9x બરાબર x નો વર્ગ. રેડી? હવે ઉપર જાય છે બરાબર. એનું સ્ટેપ પાછું લખી નાખીએ. x નો વર્ગ તો 9x બરાબર x નો વર્ગ એટલે x ગુણ્યા x લખાય. હવે જે આ x ગુણાકારમાં છે એને આપણે ભાગાકારમાં જવા દઈએ. x ગુણ્યા x છેદમાં x. રેડી? x x ગયો તો 9 બરાબર x. આ આપણો આન્સર આવી ગયો. રેડી? હજી સેજ આપણે જોઈ લઈ કે આપણી પાસે આ સ્ટેપ જ્યારે આવી ગયું તો અહીંથી પણ જો આપણને ખ્યાલ આવી જાય તો આપણે દાખલો છે આરામથી કરી શકીએ. 9 છે એમને રહેવા દઈએ. x નો વર્ગ છેદમાં x. તો અહીંયા ખબર પડી જાય કે અહીંયા x નો વર્ગ છે તો એ 2 વાર x ગુણ્યા x હોય અને છેદમાં x હોય. આ x x જાય એટલે 9 બરાબર આપણને x છે એ આરામથી મળી જતો હોય. ક્લિયર? અને સમીકરણ વાળા દાખલા, સમીકરણના લેક્ચર, સમીકરણના વિડીયો યાદ કરો. બરાબર કે ઓપ્શન ઉપરથી પણ દાખલો થાય. હવે આપણે ઓપ્શન જવાબ મળી જ ગયો છે એટલે આ ડી ઓપ્શન છે એને પકડીને ચાલીએ. માની લો કે એ સંખ્યા 9 છે. બરાબર? હવે એનો વર્ગ એટલે 81. 81 ને 9 કેટલા થાય? 90. બરાબર? 90 ભાગ્યા 2 કરો એટલે 45. હવે જે સંખ્યા 9 હતી એના કરતા એ સંખ્યા 5 ગણી છે કે નહીં? 45. હા, તો 9 છે એ આપણો સાચો આન્સર હોય. રેડી? ચાલો. 8 સંખ્યાની સરાસરી 70 છે. ત્યારબાદ લખેલું છે કે પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 50 છે. ત્યારબાદ 3 સંખ્યાની સરેરાશ 60 છે. 7મી અને 8મી સંખ્યા છઠ્ઠી સંખ્યાથી અનુક્રમે 10 અને 15 જેટલી મોટી છે. તો છઠ્ઠી સંખ્યા છે એ આપણે શોધવાની છે. છઠ્ઠી સંખ્યા છે આપણે શોધવાની છે. ક્લિયર? ચાલો કરીએ. જેમ આપ્યું છે ને એમ કરતા જઈએ. બરાબર? 8 સંખ્યાની સરેરાશ એવું છે કે 8 સંખ્યાની સરેરાશ 70 છે. હાલો એનો કરીએ. 8 સંખ્યા સરેરાશ 70. 7 8 ને 56 આપણને એનો 560 સરવાળો મળ્યો. એક આ આપણને ખબર પડી. રેડી? પછી આગળ પેલી 2 સંખ્યાની સરેરાશ 50 છે. ચાલો પેલી 2 સંખ્યા સરેરાશ 50 એનો સરવાળો આપણને 100 મળ્યો. આગળ ત્યારબાદ 3 સંખ્યાની સરેરાશ 60. 3 સંખ્યા સરેરાશ 60. 6 તેરી ને 18 આપણને સરવાળો મળ્યો 180. હવે આપણી પાસે 2 અને 3 5 સંખ્યાનો સરવાળો આપણી પાસે છે. 7મી અને 8મી સંખ્યા અહીંયા નવું થઈ છે. 7મી અને 8મી સંખ્યા છઠ્ઠી સંખ્યાથી અનુક્રમે 10 અને 15 જેટલી મોટી છે. રેડી?
હવે જો 5 સંખ્યાનો સરવાળો આપણો કરો 100 + 180 0 8 અને 2. જો ધ્યાનથી દાખલો સમજજો, ભલે નિરાત રાખો, ભલે વાર લાગે, આપણે ધ્યાનથી સમજવાનો છે. રેડી? હવે જો પ્રથમ 2 સંખ્યાની સરેરાશ, આ પહેલી 2 સંખ્યા થઈ, આ પછીની 3 સંખ્યા થઈ, એટલે 5 સંખ્યા થઈ ગઈ. રેડી? એટલે 5 સંખ્યા, આ 5 સંખ્યા. રેડી? એનો સરવાળો છે 280. બરોબર ને? પછી છઠ્ઠી સંખ્યા, પછી 7મી સંખ્યા અને 8મી સંખ્યા. રેડી? અને આ બધાયનો સરવાળો છે 560 થાય એવું રકમની અંદર આપણે અહીંયા શોધી લીધું. અહીંયા ક્લિયર? ક્લિયર ભાઈ, ક્લિયર? હજી એકવાર સમજાવું? હાલો ચાલો હજી એકવાર સમજીએ. આપણી પાસે જે સરવાળા મળ્યા એ કેટલીના મળ્યા? તો પેલા જે સરવાળો આપણને જે મળ્યો છે આ 8 સંખ્યાનો છે. પેલા જે આપણને સરવાળો મળ્યો છે એ આ 8 સંખ્યાનો હતો. પેલા જે સરવાળો મળેલો છે એ કેટલી સંખ્યાનો હતો? 8 સંખ્યાનો. કેટલો હતો? આ 560. પછી 2 સંખ્યાનો, પેલી 2 એનો 100, પછીની 3 એનો 180. રેડી? તો 2 સંખ્યાનો મળ્યો, 3 સંખ્યાનો મળ્યો, એટલે ટોટલ 5મી સંખ્યાનો મળ્યો. બરાબર? હવે સંખ્યા છઠ્ઠી સંખ્યાથી હાલો જો હવે ચાલુ કરીએ છીએ. રેડી? જો આ પેલી 5 સંખ્યાનો સરવાળો મેં ગોતી દીધો 280. એટલે પેલી 5 સંખ્યા 280 થઈ ગયું. હવે અહીંયા હું લખ્યું 7મી અને 8મી સંખ્યા છઠ્ઠી સંખ્યાથી 10 અને 15 જેટલી મોટી છે. તો છઠ્ઠી સંખ્યા આપણે x ધારી લઈએ. 7મી સંખ્યા છે એ છઠ્ઠી સંખ્યાથી 10 મોટી, એટલે x + 10. પછી જે 8મી સંખ્યા એ 15 જેટલી મોટી, છઠ્ઠી સંખ્યાથી 15 જેટલી મોટી. જો આ 5 સંખ્યા, આ છઠ્ઠી સંખ્યા, આ 7મી સંખ્યા અને 8મી સંખ્યા, આ બધાયનો સરવાળો આપણને ખબર છે કે 560 થાય. એ આપણે અહીંયા શોધી લીધું હતું. પછી આ જે 280 આવ્યા એ પેલી 5 સંખ્યાનો સરવાળો છે એ આપણે અહીંયા મૂક્યો. એ 5મી. રેડી? હવે જો વાઇટથી ટપકા કરું છું, આ 5મી, આ છઠ્ઠી, 5મી, છઠ્ઠી, આ 7મી સંખ્યા, આ 8મી સંખ્યા, અને એ બધાયનો સરવાળો છે 560. હવે ક્લિયર થઈ ગયું. હવે આપણે છઠ્ઠી સંખ્યા ગોતવાની છે. તો છઠ્ઠી સંખ્યા કઈ છે? આ x છે, આપણે ગોતવાનો છે. હવે આના ઉપરથી x આપણને સિમ્પલ રીતે, હવે સમીકરણ શીખ્યા છે તો આરામથી મળી જવાનું છે. બરાબર? હવે x અને x એટલે આપણે થયા 3x. રેડી? વત્તા 280 અને 10, 290, 10, 300 અને 305 બરાબર 560. તો 3x બરાબર 560. 305 ને ઓલી બાજુ જવા દઈ તો માઇનસ થાય. તો 3x બરાબર 560. એમાંથી 305 બાદ કરવાના છે. તો 10 માંથી 5 જાય તો 5, અહીંયા 5, અને 5 માંથી 3 જાય તો 2, 255. હવે શું થશે? x બરાબર 255. અને તગડો ગુણાકારમાં ક્યાં વયો જાય? અહીંયા છેદમાં વયો જાય. હવે 3ની ચાવી લાગતી જ હોય. 3 અઠા 24 અને 1 વધે 3 પંચા 15. તો x બરાબર 85. એ આપણો આન્સર છે, આપણને મળી ગયો ઓપ્શન બી. ક્લિયર? ચાલો 10 સંખ્યાઓની સરાસરી 13.7 છે. સંખ્યા કેટલી છે? 10. અને એની સરાસરી કેટલી છે? 13.7. ચાલો આપણે કરીએ હિસાબ. 10 સંખ્યા
સરાસરી 13.7. 10 સંખ્યા સરાસરી 13.7. પોઈન્ટ વગર આપણે દાખલો કરીએ તો ગુણાકાર આટલો થાય ને એક પછી પોઈન્ટ આવે એટલે એનો સરવાળો થયો 137. આ આપણો સરવાળો છે. રેડી? કેટલી સંખ્યાનો? 10 સંખ્યાનો. રેડી ને? ચાલો પછી પેલી 5 સંખ્યાની સરેરાશ 12.5 છે. પેલી 5 સંખ્યા સરેરાશ 12.5. એનો ગુણાકાર થાય 25 25 25 નો પાંચડો વધી 2 5 દુ 10 ને 2 12 નો બગડો વધી 1 5 1 5 ને 6 62.5. 12.4 છે સોરી. 5 ચોક 20 એટલે જવાબ આવશે 62. રેડી? આનો સરવાળો થયો 62. કેટલી સંખ્યાનો? 5 સંખ્યાનો. પછી આપણે હજી આગળ વધીએ. છેલ્લી 6 સંખ્યાની સરેરાશ 14.5 છે. છેલ્લી 6 સંખ્યા સરેરાશ 14.5. 6 પંચા 30 પછી પોઈન્ટ વધી 3 6 ચોક 24 25 26 27 નો સાતડો વધી 2 6 1 6 ને 2 8. એનો સરવાળો થયો 87. કેટલી સંખ્યાનો? છેલ્લી 6 સંખ્યાનો. 6 ને 5 11 સંખ્યા થઈ. કેટલી સંખ્યા થઈ? 11 સંખ્યા. એનો સરવાળો આપણને મળ્યો 62 વત્તા 87. 7 ને 2 9 8 ને 6 14 149. રેડી? પેલી 5 ને છેલ્લી 5 ની વાત કરી. 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ સંખ્યા હતી. રેડી? એમાં આ 1 2 3 4 ને 5 આનો પેલી 5 નો હિસાબ આપણી પાસે આ રહ્યો. બરાબર? પછી છેલ્લી 6 એટલે 1 2 અહીંથી નહીં અહીંથી 1 2 3 4 5 ને 6 અવડિયા સંખ્યા છે ને એ 2 વાર ગણાઈ ગઈ એટલે જ સરવાળો આપણો 149 આવ્યો. હવે સાચો જવાબ છે જે છઠ્ઠી સંખ્યા ગોતવાની હતી આ માઇનસ કરો એટલે 12 છે આપણો સાચો જવાબ આવે ઓપ્શન સી. સિમ્પલ છે. આવો દાખલા તો ઘણી વાર આપણે આગળ પણ જોઈ લીધા એબીસી વાળો. ચાલો કોઈ એક સ્થળનું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવારનું સરેરાશ તાપમાન આટલા ડિગ્રી છે. કોઈ એક સ્થળનું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવારનું સરેરાશ તાપમાન આટલું છે. પછી ગુરુ શુક્ર શનિ રવિનું સરેરાશ તાપમાન આટલું છે. આખા અઠવાડિયાનું તાપમાન આટલું હોય આપણને ગુરુવારનું તાપમાન જે પૂછેલું છે. ગુરુવારનું તાપમાન કેટલું હશે? હાલો હવે પેલો હિસાબ કરીએ. સોમ મંગળ બુધ ને ગુરુ એટલે સોમ મંગળ બુધ ગુરુ એટલે 4 વાર થયા અને એનું થયું 35.5. 5 ચોક 20 વધી 2 પોઈન્ટ નો પોઈન્ટ 5 ચોક 20 ને 22 નો બગડો વધી 2 3 ચોક 12 ને 2 14 142. આ સરવાળો થયો. એનો થયો સોમ મંગળ બુધ ગુરુ. હવે આગળ ગુરુ શુક્ર શનિ રવિ એટલે 4 દિવસ એનું 40 ડિગ્રી 160 ડિગ્રી. આ કોનું થયું? ગુરુ શુક્ર શનિ રવિ. ક્લિયર? ગુરુવાર 2 વાર આવી ગયા. રેડી છે? હવે ત્રીજી વાત. આખા અઠવાડિયાનું તાપમાન આખા સપ્તાહનું તાપમાન અઠવાડિયાનું તાપમાન સરેરાશ તાપમાન 38 ડિગ્રી છે. 8 સત્તા 56 નો છગડો વધી 5 7 તેરી 21 22 23 24 25 ને 26 266. આ 7 દિવસનો સરવાળો છે અઠવાડિયાનો અથવા તો સપ્તાહ. રકમની અંદર સપ્તાહ કીધેલું. તો આપણી પાસે 142 અને 160 છે એનો સરવાળો કરીએ 2 6 ને 4 10 વધી 1
302 થાય. રેડી? એની અંદર ગુરુવાર છે 2 વાર ગણાઈ ગયો. તો આની અંદરથી 266 આપણે બાદ કરી નાખીએ તો ગુરુવારનું તાપમાન મળે. બરાબર? અહીંયા 12, અહીંયા 9 અને અહીંયા 2. 12 માંથી 6 જાય તો 6, 9 માંથી 6 જાય તો 3 અને અહીંયા 0. 36 ડિગ્રી છે આપણું ડી આન્સર છે, આપણો સાચો આન્સર થશે. તો જેટલા દાખલા છે એ નવોદય એક્ઝામમાં પૂછાઈ શકે અને એનાથી પણ એડવાન્સ લેવલના દાખલા છે કે બીજી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આપણે જો પ્રિપેરેશન કરતા હોય ને કદાચ 9મા ધોરણની પ્રિપેરેશન આપણે નવોદયની કરતા હોય એની અંદર જો પણ સરાસરીનું ચેપ્ટર હોય તો આ પ્રકારના દાખલા છે એની અંદર પૂછાઈ શકે છે. હજી નવી પેટર્નના દાખલા હશે તો આપણે છેલ્લે લાસ્ટની અંદર જ્યારે એક્ઝામ સમયે આપણે જ્યારે રિવિઝન કરવાનું થાય ત્યારે નવા પેટર્ન સાથે નવા વિડીયો સાથે મળશું. પણ અત્યારે આ સિરીઝ આપણે હાલ પૂરતી પૂરી કરીએ છીએ. આ 4 વિડીયો છે અત્યારે તમારા માટે ઇનામ છે. આની અંદર આપણે ઘણું બધું અને ઘણી બધી શોર્ટ ટ્રીકો છે એ કવર કરી દીધી છે. તો વિડીયો છે એ બધા આખું પ્લેલિસ્ટ ધ્યાનથી જોવું અને રિવિઝન તમે કરતા રહેશો તો આ ચેપ્ટરની અંદરથી જે પણ દાખલા પૂછાશે વગર ટાઈમ બગાડે આપણો દાખલો છે ઝડપથી સાચો આન્સર આવશે એવી આશા સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.